જૂનાગઢના ભેસાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપ જૂથ મેદાને ઉતર્યું। જૂનાગઢના ભેસાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપનું અન્ય જૂથ સામે આવ્યું, જેમાં મેન્ડેટનો અનાદર કરી ભાજપના જ જૂથ દ્વારા ચેરમેન પદ માટે ફોર્મ ભરાયું, જેમાં ભેસાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદે વજુભાઈ મોવલિયા અને બિનહરીફ ચૂંટાયેલ વાઇસ ચેરમેન પદે દિનેશ ભુવા ચૂંટાયા। જૂનાગઢના ભેસાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપનું અન્ય જૂથ સામે આવ્યું, જેમાં મેન્ડેટનો અનાદર કરી ભાજપના જ જૂથ દ્વારા ચેરમેન પદ માટે ફોર્મ ભરાયું, જેમાં ભેસાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદે વજુભાઈ મોવલિયા અને બિનહરીફ ચૂંટાયેલ વાઇસ ચેરમેન પદે દિનેશ ભુવા ચૂંટાયા। આ ચૂંટણી ભાજપ સામે ભાજપ જૂથ મેદાને આવતા ભારે રસાકસી જોવા મળી। ભેસાણ માર્કેટિંગ યાર્ડના ચૂંટણી જિલ્લા રજિસ્ટ્રાર જયકુમાર શાહના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, ત્યારે જૂનાગઢ જિલ્લાના ભાજપના આગેવાન અને સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા પણ યાર્ડ ખાતે પાર્ટીના મેન્ડેટ લઈને આવી પહોંચ્યા હતા અને ચેરમેન તરીકે વજુ મોવલિયા અને વાઇસ ચેરમેન તરીકે દિનેશ ભુવાની નામની જાહેરાત કરી। જોકે ભાજપના જ સામેના જૂથના રાજેશ ભુવાએ મેન્ડેટનો ઇનકાર કરી દઈને બળવો કર્યો હતો। ત્યારબાદ જિલ્લા રજિસ્ટ્રારના અધ્યક્ષસ્થાને ચેરમેનની ચૂંટણી કરવામાં આવી, જેમાં ડિરેક્ટર વજુ મોવલિયા અને ડિરેક્ટર રાજેશ ભુવાએ ફોર્મ ભરેલ હતા, જેમાં 16 ડિરેક્ટરો અને 2 સરકારી પ્રતિનિધિ સહિત કુલ 18 મતદારોએ મતદાન કર્યું, જેમાં વજુ મોવલિયાને 11 મત અને જ્યારે રાજેશ ભુવાને 7 મત મળ્યા। આમ વજુ મોવલિયા 4 મતથી ચૂંટાયા હતા, જ્યારે દિનેશ ભુવા વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ જાહેર થયા હતા। નવનિયુક્ત ચેરમેન જણાવ્યું હતું કે સૌને સાથે લઈને યાર્ડમાં ખેડૂતોને વિશેષ સુવિધા મળે અને વિકાસ થાય તે દિશામાં કામ કરીશું તેવી ખાતરી આપી। બ્યુરો રિપોર્ટ કાશમોતી ભેસાણ। આવજો તમારું નામથી વરદલાલભાઈ મોવલિયા। ભેસાણ એપીએમસીની સામાન્ય ચૂંટણી આજરોજ યોજાઈ, જેમાં ચેરમેન તરીકે પાર્ટી તરફથી મારું નામ નોમિનેટ કરવામાં આવ્યું હતું અને વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ ભુવાનું નામ નોમિનેટ કરવામાં આવ્યું હતું, પણ કોઈ પણ કારણસર અમારી સામે બળવો કરી અને ઉમેદવારી કરવામાં આવી। જે 16 મત ચૂંટાયેલા અને 2 મત સરકારના પ્રતિનિધિના હતા, તે 18માંથી 11 મત મને મળ્યા છે, જ્યારે દિનેશભાઈ સામે કોઈ પણ ઉમેદવારી નહોતી અને દિનેશભાઈ બિનહરીફ થયા છે। આવી કટોકટીના સમયમાં જે મતદારોએ મને સાથ અને સહકાર આપ્યો એનો હૃદયથી હું આભાર માનું છું અને આ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં જે કોઈ પાર્ટીના આગેવાનોએ, કાર્યકરોએ જે કાંઈ અમને સાથ। હું જયકુમાર શાહ, ચૂંટણી અધિકારી અને જિલ્લા રજિસ્ટ્રાર સરકારી મંડળ જૂનાગઢ, આજરોજ એપીએમસી ભેસાણની જનરલ ચૂંટણીના સંદર્ભે સભાપતિ અને ઉપસભાપતિની ચૂંટણીનું આયોજન થયેલ, જેમાં ચેરમેન તરીકે શ્રી વદલાલ ઘેલાભાઈ મોવલિયા અને એમાં ઉપસભાપતિ તરીકે શ્રી દિનેશભાઈ સૌજીભાઈ ભુવા ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે। ખાસ કરીને કેટલા મતો કોને મળ્યા? હવે મારું નામ છે દિનેશભાઈ ખટારિયા। આજે મને પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપની સૂચનાથી માનની કિરીટભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના વ્હીપ સાથેનું અત્યારે હું અહીંયા વ્હીપ લઈને ભેસાણ એપીએમસી માટે આવવાનું થયું। એમાં ચેરમેન તરીકે વજુભાઈ મોવલિયા અને વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ ભુવાની આજે જે વ્હીપ જાહેર કરી અને બંને ઉમેદવારો, એક વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ છે એ બિનહરીફ થયા અને વજુભાઈ મોવલિયા અને જે ચૂંટણી લડવાની થઈ એમાં પણ જંગી બહુમતીથી ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ અને